રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં લોકમેળાનું નામ ચાલુ વર્ષે ધરોહર રાખવામાં આવ્યું છે। વર્ષોથી રાઇડ્સ રાખનારાઓ હરરાજીમાં ભાગ ન લીધો, જોકે ખાનગી મેળા ધારકે 1,27,00,000 માં 31 પ્લોટ ખરીદ્યા હતા। ચાલુ વર્ષે અગાઉના વર્ષો કરતાં ઓછી રાઇડ્સ અને સ્ટોલ સાથે મેળો યોજાશે અને 24 થી 28 ઓગસ્ટ 2024 સુધી યોજાનારા આ લોકમેળામાં દર વર્ષે 5 દિવસમાં જ 15 લાખથી વધુ લોકો સૌરાષ્ટ્રભરમાંથી ઉમટી પડે છે। જોકે આ વખતે પ્રથમવાર લોકમેળામાં રાઇડ્સની એનડીટી રિપોર્ટ્સ, ફાઉન્ડેશન, ફિટનેસ સર્ટિફિકેટ સહિતના નિયમોનું પણ પાલન કરાવવાનું રહેશે। બીજી તરફ લોકમેળામાં પીજીવીસીએલ તરફથી અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવામાં આવશે। આ સાથોસાથ દરેક સ્ટોલ પર સીસીટીવી અને અગ્નિશામક યંત્રો ફરજિયાત બનાવાયા છે। ભીડને કંટ્રોલ કરવા માટે ડ્રોનથી મોનિટરિંગ પણ કરાશે। બીજી તરફ લોકમેળામાં પીજીવીસીએલ તરફથી અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવામાં આવશે। આ સાથોસાથ દરેક સ્ટોલ પર સીસીટીવી અને અગ્નિશામક યંત્રો ફરજિયાત બનાવાયા છે। ભીડને કંટ્રોલ કરવા માટે ડ્રોનથી મોનિટરિંગ પણ કરાશે।